સબસિડી યુક્ત મંજૂર થયેલા ઓઝારમાં ખેડૂતોને ખોટી રીતે હેરાનગતિ બંધ કરવા બાબતે આવેદન અપાયું। સરકાર દ્વારા ખાતર ઉત્પાદક કંપનીઓની જે 50,000 કરોડ સબસિડી હતી તે વધારીને 2,50,000 કરોડની સબસિડી કરી દેવામાં આવી છે। તેની સામે ખાતરના ભાવમાં લગભગ 350% વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આશ્ચર્યજનક બાબત એ છે કે 2 લાખ કરોડની સબસિડીમાં વધારો કરવા છતાં ખેડૂતોને ખાતર 2014ની સરખામણીએ સસ્તું મળવું જોઈએ તેની જગ્યાએ 350નો વધારાનો માર સહન કરવો પડે છે। હમણાં જ ખાતરની દરેક બેગે 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ ખાતરમાં આવેલો ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર આપવામાં આવે। આ ઉપરાંત સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તે નિયમો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરખા જ લાગુ પડે, એક જિલ્લામાં અલગ ને બીજા જિલ્લામાં અલગ એ રીતે લાગુ પડે એવું ક્યારેય ન બની શકે। સરકાર દ્વારા ખેડૂતોને જે ખેત ઓઝાર રાહત દરે કે સબસિડી પર આપવામાં આવે છે તેવા ખેડૂતોની અરજીઓના આધારે પસંદગી કરવામાં આવે છે। પસંદ થયેલા ખેડૂતો જ્યારે પોતાની ફાઇલ તૈયાર કરી બધી પ્રક્રિયા કરી જ્યારે જે તે ખેત ઓઝાર ખરીદે છે ને આપની ઓફિસની ટીમ તેની તપાસ કરે છે ત્યારે યુનિક કોડ ચેસિસ પર જ લેઝર કટિંગથી લખેલો હોવો ફરજિયાત કરવામાં આવે છે। જો આ યુનિક કોડ પ્લેટ પર લખીને તેને વેલ્ડિંગ કરી ચોંટાડેલ હોય તો તેવા ખેડૂતોની મંજૂર થયેલી ફાઇલ રિજેક્ટ થાય છે। ત્યારે તેને લઈને પણ કેટલાક સવાલો ઉઠ્યા છે। ખેડૂત ખેત ઓઝાર પોતાના ખેતરમાં તો પેદા કરતો નથી, એ તો કંપનીઓ પાસેથી ખરીદી કરે છે, તો સરકાર યુનિક કોડ ચેસિસ પર લેઝર કટ કરીને જ આપે તેવો આદેશ કંપનીઓને કેમ કરતી નથી? યુનિક લેઝર કટ ચેસિસ પર જ હોવો જોઈએ, અલગથી વેલ્ડિંગ કરેલી પ્લેટ પર નહીં। આવો નિયમ માત્ર દ્વારકા જિલ્લામાં જ કેમ, બીજા જિલ્લામાં કેમ નહીં? ગુજરાત મલ્ટીક્રોપ થ્રેસર એસોસિએશન દ્વારા તારીખ 21/7/2025ના રોજ રાજ્યના ખેતી નિયામકને ઉદ્દેશીને લખાયેલ પત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ થ્રેસર ઉત્પાદક ચેસિસમાં લેઝર કટ યુનિક નંબર લખતા જ નથી। ચેસિસ પર આમ કરવાથી ચેસિસ નબળી પડી જાય છે। વેલ્ડિંગ કરેલી પ્લેટ ઉપર જ યુનિક નંબર લેઝર કટ કરીને આપીએ છીએ। જો થ્રેસર ઉત્પાદક જ ચેસિસ પર લેઝર કટથી લખેલ યુનિક કોડ ન આપતા હોય તો ખેડૂતો કેવી રીતે તમારી માંગણી સંતોષી શકે છે? મારું નામ ખીમા માલદેવ ભાટો, ટંકારીનો રહીશ છું। આજે અમે બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે ખંભાળિયા કલેક્ટર ઓફિસે, અને જે સરકારની યોજના છે કે આપણે સબસિડીનો લાભ બધાને મળવો જોઈએ એ મળતો નથી। અને એક સાહેબ એવો જ દેવભૂમિ દ્વારકાની અંદર જ વાંધો કરે છે કે આ લેઝર કટિંગ સિવાય હું હલાવી લે નહીં। બીજા મારા ભેગા જસદણ પહોંચી ગયો હતો અને કોઈ કંપની વાળો થ્રેસર વાળો એમ નથી કહેતો લેઝર કટિંગ હું મારી દઈશ, વેલ્ડિંગ કરીને અધરથી મારી દે છે એ એમને મારી કોઈ દેતા નથી। અને જો તમારે કરવું હોય તો તમારું જે વાહન તમને જે થ્રેસર મોટું દે થ્રેસર એટલું બધું નબળું થઈ જાય કે ખેત અને હેડે પૂગીને તૂટી જાય। આ અમને જસદણ બધા એસોસિએશન વાળા જે કંઈ હલર બનાવે છે બધે કીધું છે, છતાં પણ અહીંયા સાહેબ આ વાત માન્ય રાખવા નથી। પાલભાઈ અમારા ભેગા હતા, પાલભાઈ ધારદાર રજૂઆત કરી, છતાં પણ આ સાહેબ આ વાત માનવા તૈયાર નથી। ખરેખર સરકાર એવું કહેવા માંગે છે ખેડૂતોને દેવભૂમિ દ્વારકાની અંદર કોઈને સબસિડી દેવી નથી। જો સબસિડી લેઝર કટિંગ જે છે એ શું વસ્તુ છે ને કેમ નથી લાવતું? લેઝર કટિંગ છે એ જે હલર બનાવે ને એ હલર ઝીણકું હોય ને તો બની શકે, મોટું હલર બનાવે તો ઉપર વજન વધી જાય, વજન વધી જાય એટલે લેઝર કટિંગનો જે કમાન છે એ ભાંગી તૂટી ને પાટલો તૂટી જાય। હવે ખેડૂતનો ધંધો એવો છે, સાહ આડા હોય, પારા આડા હોય, આ માંડવીમાં હાલતું વાહન છે એને ટ્રેક્ટર સાથે જોડવામાં લે, એને ઓછામાં 10 થી 12ની સ્પીડ હોય છે। હવે 10-12 કલાકની સ્પીડ હાલતું હોય, ખાટા ટેકરા ટપાડવાના હોય, આને કારણે એ તૂટી જાય છે। અને ખેડૂતનો હિત ઈચ્છતી કંપનીઓ, થ્રેસર બનાવતી કંપનીઓ ના પડે છે, છતાં આ સાહેબ માનતા નથી। અને આને એક જ વસ્તુ પકડી રાખે છે, કાં તો અમને તોડ કરાવો અથવા તો અમને આમે કઈ રીતે બનાવી દઈએ। હવે એ જસદણ વાળા ઓછા નામે 2,000-4,000 થી વધારે પણ થ્રેસર બનાવતા છે। હવે કંપની પાસ કરે, સરકાર પાસ કરે તો 2,000 જ થાય। હવે 2,000 જણાને કટિંગ મારી દઈએ, બીજા ના મારે તો એનો માલ એમને વેચાય છે। એ કંપનીને મોનોપોલી છે આપણે કઈ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે અહીંયા જયંત વાળો છે, ગીતા વાળો છે, જે કઈ છે બધાને મેં એક ઓફિસે હું ગયો અને એક ઓફિસે બધે કીધું, અમે બધે કેન્દ્ર સરકારને લેખિતમાં દીધું છે। અને જયંત વાળા સાહેબ મુકેશભાઈ કે નામ છે ખબર નથી, પણ એને તો ન્યાય સુધી કીધું છે કે મેં આ સરકારની સમક્ષ રજૂઆત કરી છે, છતાં પણ માનવા તૈયાર નથી। અને તમારા દેવભૂમિ દ્વારકાની અંદર જ હું કામ? સોમનાથ વાળા મારા ભેગા હતા, જસદણ આજુબાજુના હતા, તમામ ખેડૂતોને આ બધું પોસિબલ છે, તો દ્વારકાની એકને જ હું કામ નહીં? તમારો કહેવાનો અર્થ એવો થાય સરકાર દ્વારા સબસિડાઇઝ જેટલા પણ ખેત ઓજારો છે, આ ખેત ઓજારોની અંદર 1 લાખની કિંમત કરતા વધારે કિંમતના કોઈ પણ ખેત ઓજારો હોય તો એમાં લેસર કટ યુનિક કોડ મારવો ફરજિયાત હોય છે।
આના માટે એવું ફરજિયાત નથી કે ચેસીસ પર જ હોવો જોઈએ, એની અલગથી એક પ્લેટ બનાવી અને એ ચેસીસની હારે જોઈ શકાય એવી રીતે વેલ્ડિંગ કરીને લગાવે તો પણ ચાલે. આવું કેન્દ્ર સરકારના 2023ના 2025ના પત્રમાં પણ ઉલ્લેખ છે. આખા ગુજરાતની અંદર એ મુજબ જ ચાલે છે. પણ તેમ છતાં માત્ર દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારી પોતાના તગલગી નિર્ણયો કરી, પોતાના મનસૂબા મુજબ નિર્ણયો કરી અને આવી નંબર પ્લેટ જે શું કહેવાય યુનિક કોડ હોય એ ચલાવતા ન હોય, ત્યારે એના વિરુદ્ધમાં આજે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી. પલભાઈ, ખાતર વિશે શું કહેશો? જે રીતે છેલ્લા 1 મહિનાથી હું સળંગ કહું છું કે આ કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક ખાતર હોવા છતાં સરકારને બદનામ કરવા માટે ખેડૂતોને ખાતર પૂરું પાડી શકતા નથી. એના ઉપર રાજ્યના કૃષિ મંત્રી પોતે પરમ દિવસે કહ્યું કે ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી બાજુ તમે જોવ ખેડૂતોની લાઈનો છે. એટલે બહુ મતલબ સાફ થાય છે કે કૃષિ મંત્રી છે એ સરકારને બદનામ કરવા માટે ખેડૂતોને ખાતરનું વિતરણ જે છે એ યોગ્ય કરતા નથી. આજે નાટક કરવા માટે અલગ અલગ જગ્યાએ રેડો પાડવાના નાટક કર્યા છે. આ નાટકનું પરિણામ આવનારા દિવસોમાં એ થશે, અંડર ટેબલ ક્યાંક ને ક્યાંક સેટિંગો થશે, હપ્તાઓ વધશે. અને બીજું સૌથી મોટી વાત એ છે કે 2014 થી અત્યાર સુધીમાં જે ખાતરની સબસિડી માત્ર 50 લાખ કરોડ હતી એ વધારી અને અત્યારે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા, 50,000 કરોડની જે હતી સબસિડી એ સબસિડી વધારીને 2.5 લાખ કરોડ પહોંચાડી છે. અને એની સામે ખાતરની અંદર લગભગ 350% વધારો થયો છે. એટલે એક બાજુ સબસિડીમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો કર્યો અને બીજી બાજુ ખાતરમાં પણ 350% વધારો થયો. એટલે ન ખેડૂતને લાભ થયો અને ઉપરથી જનતાની તિજોરીમાંથી રૂપિયા ચોરાઈ ગયા.